નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે જનરલ નોલેજ વિશે। અને જનરલ નોલેજની અંદર આજે આપણે શીખીશું ઇતિહાસ। તો ઇતિહાસના મોસ્ટ એમપી પ્રશ્ન જે તમને સ્પર્ધાત્મક આવનારી પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી થશે। તો અહીંયા આપણે વિડીયોની શરૂઆત કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને હા મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો ચાલો સૌપ્રથમ આપણે પહેલા પ્રશ્નની વાત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે મોહેંજો-દડોનો અર્થ ખાલી જગ્યા એવો થાય છે। ઓપ્શન એ ઈશ્વરનો ટેકરો, ઓપ્શન બી છે મરેલાનો ટેકરો, ઓપ્શન સી છે દરબારગઢ અને ઓપ્શન ડી છે પિરામિડ। તો યાદ રાખજો કે મોહેંજો-દડોનો અર્થ શું થઈ તો એનો જવાબ આવશે ઓપ્શન બી, મરેલાનો ટેકરો। પ્રશ્ન નંબર 2 છે કે બૌદ્ધ ધર્મની સ્થાપત્ય કલા ક્ષેત્રે જે સ્થાપત્યોની ભેટ આપી તેમાં એકનો સમાવેશ થતો નથી। તો બૌદ્ધ ધર્મની સ્થાપત્ય કલા ક્ષેત્રે કઈ ભેટનો સમાવેશ નથી થતો? ઓપ્શન એ છે ગુફા વિહારો, ઓપ્શન બી છે ચૈત્યો, ઓપ્શન સી છે ગોળ ગુંબજો અને ઓપ્શન ડી છે સ્તૂપો। તો જવાબ આવશે એનો ઓપ્શન સી છે ગોળ ગુંબજો, જેનો સમાવેશ થતો નથી। પ્રશ્ન નંબર 3 આપેલો છે કે મોહેંજો-દડોની નગર રચના માટે એક વિધાન સંલગ્ન છે। સંલગ્ન એટલે કે એક આ રચનાની એક 4 વાક્યમાંથી એક વાક્ય જોડાયેલું છે। તો ઓપ્શન એ છે કે સમગ્ર નગરની ફરતે દિવાલની રચના કરવામાં આવી હતી। તો મને પહેલું તો સાચું લાગે છે, છતાં આપણે 3 જોઈ લઈએ અહીંયા। ઓપ્શન બી છે કે શ્રીમંતોના મકાનો 1 માળ અને 2 કે 3 ઓરડાવાળા હતા। તો આ ખોટું છે। ત્યાર પછીનું સી છે કે મકાનોના દરવાજાઓ જાહેર રસ્તાઓ તરફ પડતા હતા। આ પણ ખોટું છે। અને ઓપ્શન ડી છે કે મકાનોમાં હવા ઉજાસ માટે બારી બારણાની વ્યવસ્થા ન હતી। તો આ પણ ખોટું છે, એટલે જવાબ આવશે ઓપ્શન એ। ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે કે ગુપ્તકાલીન શિલ્પ કલાના નમૂનાઓનો એકનો સમાવેશ થતો નથી। તો ગુપ્તકાલીનમાં જે શિલ્પકલા હતી એમાંથી 3 સાચા છે, એક ખોટું છે। તો એક શોધવાનું છે। તો ઓપ્શન એમાં આપણે જોઈએ કે અમરાવતીનો સ્તૂપ, ઓપ્શન બી છે મથુરાની મહાવીર સ્વામીની પ્રતિમા, ઓપ્શન સી છે સારનાથની બુદ્ધ પ્રતિમાઓ અને ઓપ્શન ડી છે વિષ્ણુના વરાહ સ્વરૂપની પ્રતિમા। તો જવાબ આવશે ઓપ્શન એ, અમરાવતીનો સ્તૂપ છે એ ગુપ્તકાલીન શિલ્પકલાનો નથી। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ। પ્રશ્ન નંબર 5, બૃહદેશ્વર મંદિરનું બાંધકામ કયા રાજ્યોએ કરાવ્યું હતું? ઓપ્શન એ છે રાજરાજ પ્રથમે, ઓપ્શન બી છે ભીમદેવ પ્રથમે, ઓપ્શન સી છે સમ્રાટ કૃષ્ણદેવરાયે અને ઓપ્શન ડી છે નરસિંહવર્મન પ્રથમે। તો જવાબ આવશે ઓપ્શન એ। કોણે બનાવ્યું હતું બૃહદેશ્વર મંદિરનું બાંધકામ? તો કે રાજરાજ પ્રથમે। ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે દાદા હરીની વાવ અમદાવાદમાં આવેલી છે, તો રાણીની વાવ ખાલી જગ્યા એ ક્યાં આવેલી છે? ઓપ્શન એ સિદ્ધપુર, ઓપ્શન બી પાટણ, ઓપ્શન સી વડનગર અને ઓપ્શન ડી છે ધોળકા। યાદ રાખજો કે રાણીની વાવ છે ક્યાં આવેલી છે? તો કે પાટણમાં, એટલે જવાબ આવશે ઓપ્શન બી। પ્રશ્ન નંબર 7 છે કે નીચે આપેલ ચિત્ર શેનું છે? તો અહીંયા આપણે જે ચિત્ર આપેલું છે એ શેનું છે? ઓપ્શન એ સાંચીનો સ્તૂપ, ઓપ્શન બી છે લોથલ, ઓપ્શન સી છે ધોળાવીરા અને ઓપ્શન ડી છે પાલીતાણા। તો યાદ રાખજો આ જે ચિત્ર છે શેનું છે? તો કે સાંચીના સ્તૂપનો। તો જવાબ આવશે ઓપ્શન એ। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ। પ્રશ્ન નંબર 8, સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે? તો સ્થાપત્યનો બીજો સમાનાર્થી શબ્દ સંસ્કૃતમાં કયો થાય છે? તો ઓપ્શન એ વાસ્તુ, ઓપ્શન બી છે કોતરણી, ઓપ્શન સી છે મંદિર અને ઓપ્શન ડી છે ખંડેર। તો યાદ રાખજો કે સંસ્કૃત ભાષામાં સ્થાપત્યનો બીજો એનો અર્થ શું થાય છે? તો જવાબ આવશે ઓપ્શન એ, વાસ્તુ। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 9ની વાત કરીએ કે લોથલમાં વહાણ લાંગરવા માટે શું બાંધવામાં આવતું? એટલે કે લોથલમાં જે વહાણ છે લાંગરવા એટલે કે તેને બાંધવા માટે, એટલે શું બાંધવા માટે ઉપયોગમાં આવતું? તો ઓપ્શન એ ખીલ્લો, ઓપ્શન બી થાંભલો, ઓપ્શન સી ધક્કો અને ઓપ્શન ડી જાળી। તો યાદ રાખજો કે એ વહાણ આવતું લોથલમાં, તો એને બાંધવા માટે શું આવતું? તો કે ધક્કો, એટલે જવાબ આવશે ઓપ્શન સી।
10મો પ્રશ્ન છે કે સ્તંભ લેખો કઈ લિપિમાં કોતરાયેલા છે? ઓપ્શન એ હિન્દી, ઓપ્શન બી બ્રાહ્મી, ઓપ્શન સી ઉર્દુ અને ઓપ્શન ડી છે ઉડિયા. તો યાદ રાખજો કે જે સ્તંભ લેખો છે એ કઈ લિપિમાં દોરાયેલા છે? તો કે બ્રાહ્મી. જવાબ આવશે ઓપ્શન બી. ત્યાર પછીના 11મા પ્રશ્નની વાત કરીએ કે ગુજરાતના ખાલી જગ્યા ખાતે સૂર્ય મંદિર આવેલું છે. તો સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? ઓપ્શન એ મોઢેરામાં, ઓપ્શન બી વડનગર, ઓપ્શન સી ખેરાલુ અને ઓપ્શન ડી છે વિજાપુર. યાદ રાખજો કે ગુજરાતનું જે સૂર્ય મંદિર છે ક્યાં આવેલું છે? તો કે મોઢેરામાં આવેલું છે. એટલે જવાબ આવશે ઓપ્શન એ. 12મા પ્રશ્નની વાત કરીએ કે અમદાવાદમાં 3 દરવાજાની નજીક કઈ મસ્જિદ આવેલી છે? ઓપ્શન એ જામા મસ્જિદ, ઓપ્શન બી જુમા મસ્જિદ, ઓપ્શન સી સિપરીની મસ્જિદ અને ઓપ્શન ડી છે મસ્જિદે નગીના. તો યાદ રાખજો કે 3 દરવાજાની નજીક કઈ મસ્જિદ આવેલી છે? જવાબ આવશે ઓપ્શન એ જામા મસ્જિદ. ત્યાર પછીનો 13મો પ્રશ્ન છે કે લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી પ્રકૃતિ, ઓપ્શન સી નદીઓ અને ઓપ્શન ડી છે પનિહારીઓ. તો લોકમાતા શબ્દ કોના માટે છે? તેનો જવાબ આવશે ઓપ્શન સી નદીઓ માટે. 14મો પ્રશ્ન છે કે નીચેના પૈકી કઈ જોડ સાચી નથી? ઓપ્શન એ છે અહીંયા શારદાપીઠ તો કે સોમનાથ, ઓપ્શન બી છે પોળો ઉત્સવ તો કે વડનગર, ત્યાર પછી ઉત્તરાધર્ય નૃત્ય મહોત્સવ મોઢેરા અને ત્યાર પછી ઓપ્શન ડી છે સિદ્દી સૈયદની જાળી ભાવનગર. તો અહીંયા કઈ સાચી જોડ છે એ આપણે શોધવાનું છે. તો સાચી જોડમાં આવશે આપણો ઓપ્શન સી ઉત્તરાધર નૃત્ય મહોત્સવ ક્યાં ઉજવાય છે? તો કે મોઢેરામાં. ત્યાર પછીના આપણે 15મા પ્રશ્નની વાત કરીશું. તો 15મો પ્રશ્ન છે અહીંયા કે દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય? ઓપ્શન એ હિન્દી, ઓપ્શન બી તમિળ, ઓપ્શન સી કન્નડ અને ઓપ્શન ડી મલયાલમ. તો દ્રવિડ કુળની જે ભાષા છે એમાંથી એક ભાષાનો સમાવેશ નથી કરી શકાતો. તેનો જવાબ આવશે ઓપ્શન એ હિન્દી. 16મો પ્રશ્ન છે કે વારસો એટલે ખાલી જગ્યા, વારસો એટલે શું? ઓપ્શન એ પૂર્વજો તરફથી મળેલ અમૂલ્ય ભેટ, ઓપ્શન બી આપણી પાસે જે કંઈ છે તે, ઓપ્શન સી છે માનવ વર્તનની દંડ અને પારંપરિક ભાત અને ઓપ્શન ડી છે અનુજો તરફથી મળેલી અપૂર્વ ભેટ. તેનો જવાબ આવશે ઓપ્શન એ વારસો એટલે શું કહેવાય? તો કે પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. 17મો પ્રશ્ન છે કે વન ઔષધિઓ એટલે કે આંબળા અને કુંવારપાઠો પુષ્પો તો ખાલી જગ્યા શું આવશે? ઓપ્શન એ સૂરજમુખી અને ડમરો, ઓપ્શન બી છે અરડુસી અને લીમડો, ઓપ્શન સી છે હરડે અને બેહડા અને ઓપ્શન ડી છે આંબો અને જાંબુડો. જવાબ આવશે સૂરજમુખી અને ડમરો. એટલે કે જે કુંવારપાઠું અને પુષ્પો એટલે કે કુંવારપાઠું એટલે શું આવશે? તો કે ડમરો અને સૂરજમુખી એ પુષ્પો છે. ત્યાર પછી 18મો પ્રશ્ન છે કે કાળિયા ઠાકોરનું મંદિર શામળાજીમાં આવેલું છે. તો રણછોડરાયનું મંદિર ખાલી જગ્યા ક્યાં આવેલું છે? ઓપ્શન એ તારંગા, ઓપ્શન બી ડાકોર, ઓપ્શન સી ગિરનાર અને ઓપ્શન ડી છે માંડવગઢ. તો યાદ રાખજો કે રણછોડરાયનું મંદિર ક્યાં આવેલું છે? તો જવાબ આવશે ઓપ્શન બી ડાકોરમાં. ત્યાર પછીના પ્રશ્ન નંબર 19ની વાત કરીએ. 19મો પ્રશ્ન છે કે રંગે શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક જેવી શારીરિક વિશેષતાઓ ગણાય છે તે કઈ પ્રજા હોઈ શકે? ઓપ્શન એ હબસી પ્રજા, ઓપ્શન બી એસ્ટ્રોલિયોટ, ઓપ્શન સી કિરાત લોકો અને ઓપ્શન ડી છે આર્મેનોઇડ. યાદ રાખજો કે રંગે શ્યામ, લાંબુ પહોળું માથું અને ટૂંકું કદ અને ચપટું નાક જેની શારીરિક વિશેષતાઓ છે એ કઈ પ્રજાતિના હતા? તો એ પ્રજાતિ હતી ઓસ્ટ્રેલિયોડ. ત્યાર પછી એટલે જવાબ આવશે ઓપ્શન બી. અને ત્યાર પછીનો 20મો પ્રશ્ન છે કે મોગોલોઇડ લોકો ખાલી જગ્યા વર્ણના હોવાથી તે કિરાત તરીકે ઓળખાતા હતા. ઓપ્શન એ છે શ્યામ, ઓપ્શન બી પીળા, ઓપ્શન સી ઘઉં અને ત્યાર પછી ઓપ્શન ડી છે ગોરા. તો મોગલાઇડ લોકો છે એ શેના ઉપરથી ઓળખાતા જેને કિરાત તરીકે આપણે ઓળખીએ છીએ? તેનો જવાબ આવશે ઓપ્શન બી પીળા.
એટલે જવાબ આવશે બી. તો મિત્રો આ હતા તમારા મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે તમારે સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે અને આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને હજુ સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.